ધારી ખાતે વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં અધિકારીઓ સહિત સ્થાનિકો જોડાઈ મતદાન જરૂરીનું કર્યું આહવાન। ધારી ખાતે વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણી અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ધારી મામલતદાર, ધારી પીઆઈ, ટીડીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ, અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકો આ રન ફોર વોટની યાત્રામાં જોડાયા હતા, જેમાં સૌએ મત દેવા માટેની પ્રતિજ્ઞા પણ લીધી હતી। મત આપવો એ જન્મસિદ્ધ અધિકાર છે અને અધિકારથી કોઈ પણ વંચિત ન રહી જાય તેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાઈને રેલી સ્વરૂપે ધારીના બસ સ્ટેશનથી જૂના બસ સ્ટેશન સુધી રનનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારી ખાતે વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણી અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ધારી મામલતદાર, ધારી પીઆઈ, ટીડીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ, અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકો આ રન ફોર વોટની યાત્રામાં જોડાયા હતા, જેમાં સૌએ મત દેવા માટેની પ્રતિજ્ઞા પણ લીધી હતી। મત આપવો એ જન્મસિદ્ધ અધિકાર છે અને અધિકારથી કોઈ પણ વંચિત ન રહી જાય તેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાઈને રેલી સ્વરૂપે ધારીના બસ સ્ટેશનથી જૂના બસ સ્ટેશન સુધી રનનું આયોજન કરવામાં આવ્યું હતું। સંજય વાળાનો રિપોર્ટ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।